વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ પાઠ 2 એની પૃથ્વીના ઉદ્ભવ વિશેની પૌરાણિક માન્યતાઓ અને ભરતી ઉત્કલ્પના, નિહારિકા ઉત્કલ્પના એના વિશેની થોડીક સમજણ મેળવી હતી. હવે થોડાક એમાં આગળ ચર્ચા કરીએ કે ગ્રહો શું છે, કેટલા છે, જે પૃથ્વી વિશે અને બિગ બેંગનો સિદ્ધાંત એની થોડીક ચર્ચા કરવી છે પુનરાવર્તન સ્વરૂપે. તો મિત્રો, સૂર્યમંડળ જેમાં તારા, ગ્રહો, ધૂમકેતુ, ઉપગ્રહો, આકાશગંગા તમામ આ બધું સૂર્યમંડળ છે, સૌર પરિવાર, અને એનો મુખ્ય અધિષ્ઠાતા દેવ મેન એ સૂર્ય છે. સૂર્ય વિશે થોડીક વાતો કરી હતી. હવે ગ્રહો એટલે શું? મૂળ વસ્તુ એ છે કે સૂર્યના પ્રકાશથી જે પ્રકાશિત થાય છે એ ગ્રહો છે. કુલ ગ્રહો 8 છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ એને પાર્થિવ ગ્રહ કહે છે, અને ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુનને બાહ્ય ગ્રહો કહેવાય છે, જે પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે. પૃથ્વીની કક્ષાની બહાર આવેલા ગ્રહ છે એટલે એને બાહ્ય ગ્રહો કહે છે. હવે વાત રહી પૃથ્વીની. પૃથ્વી પણ એક ગ્રહ છે અને આસપાસના વાતાવરણ સ્તરની જાડાઈ લગભગ 800 થી 1000 કિલોમીટરની છે. સૂર્યથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર શુક્ર અને મંગળ ગ્રહોની વચ્ચે તથા પરપ્રકાશિત ગ્રહ છે. શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વી છે. એનું માપ છે, આ જગ્યાએ છે, અને સૂર્યથી 15 કરોડ કિલોમીટર દૂર છે. તો ઉનાળામાં ગરમી પડે. નારંગી જેવો ગોળાકાર આકાર ધરાવે છે અને ધ્રુવીય વ્યાસ 12714 કિલોમીટર અને વિષુવવૃત્તીય વ્યાસ 12756 કિલોમીટર છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા 365.25 દિવસ લાગે છે. 365 દિવસ અને ઉપર ચોથા ભાગનો દિવસ. પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એક આંટો ફરે છે અને 66.5 અંશની ખૂણે પૃથ્વી નમેલી છે. નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે વાયુઓ છે, અને કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુ પણ છે. પૃથ્વીનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ અપાવે છે. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે ચંદ્ર. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. પૃથ્વીને પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ નહીં પણ પશ્ચિમથી પૂર્વ ફરે છે. યાદ રાખજો મિત્રો, પશ્ચિમથી પૂર્વ ફરે છે અને 23 કલાક પૂરા, એટલે લગભગ 23.9 એટલે 24 કલાક તો પૂરા થતા નથી, એટલામાં એ દિવસ પૂરો થઈ જાય છે. એનો દિવસ રાત. ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિને જાળવી રાખે છે. 20 જુલાઈ 1969 નીલ આર્મસ્ટ્રોંગ એ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા. તેના ખડકો મુખ્યત્વે આગ્નેય પ્રકારના છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતો આશરે 6 ભાગનું છે. ચંદ્ર પર દરેક વસ્તુ હલકી લાગે છે. તેના પર મૃત જ્વાળામુખીઓ આવેલા છે. આ ચંદ્રની વિશેષતા છે. પૃથ્વીની સાથે ચંદ્રની ચર્ચા કેમ થઈ છે?
કારણ કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. ઉપગ્રહ ચંદ્ર છે એટલે પૃથ્વીની આસપાસ એ ફરે છે અને એના એ ફરતા 29.5 દિવસ એટલે 29 દિવસ લાગે છે. હવે બિગ બેંગ નો સિદ્ધાંત અને તેના તબક્કા વર્તમાન સમયમાં આ બિગ બેંગનો સિદ્ધાંત છે ખૂબ મહત્વનો ગણાયો છે અને આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહી છે. બેલ્જિયમ વિદ્વાન જોર્જ લિમિત્રેએ બિગ બેંગનો સિદ્ધાંત આપ્યો છે. યાદ રાખવા જેવો છે. બેલ્જિયમના વિદ્વાન જોર્જ લિમિત્રી આ બિગ બેંગનો સિદ્ધાંત આપે છે અને 1920માં એડવિન હબ્બલ નામના ખગોળશાસ્ત્રીએ એવું જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. આ કદાચ સાચું છે, કારણ કે અનેક બ્રહ્માંડો છે. વિસ્તાર થઈ રહ્યો છે, વિસ્તાર છે એવું અનુમાન છે. આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. બિગ બેંગના સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ, વિવિધ અવસ્થાઓ છે કે ભાઈ બ્રહ્માંડની રચના જેનાથી થઈ એ પદાર્થો પ્રારંભે એક નાના ગોળાના સ્વરૂપમાં હતા. એક જ સ્થાને તે સ્થિર હતા અને તાપમાન અને ઘનતા ખૂબ હતી. પછી આ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થયો. આદિ પદાર્થોનો કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા. બિગ બેંગની ઘટના આજથી લગભગ 13.7 અબજ વર્ષ પહેલા થઈ. આ તૂટવાની જે ઘટના છે એ 13.7 અબજ વર્ષ પહેલા થયેલી છે એવું એક અનુમાન છે. પરફેક્ટ નથી, ઉત્કલ્પનાઓ છે બધી. પ્રચંડ વિસ્ફોટ પછી 1 સેકન્ડ કરતા અધિક સમયમાં આદિ પદાર્થના કણો અંતરિક્ષમાં ફેલાઈ ગયા અને બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા. અને બ્રહ્માંડનું વિસ્તરણ આજે પણ ચાલુ છે, પરંતુ એની ગતિ ધીમી પડી ગઈ છે. આ રીતે અનેક બ્રહ્માંડો છે એ વિધાન સાર્થક નીવડે. બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. બિગ બેંગ થયા બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે. આવી ઘટનાઓ બની છે. પૃથ્વી કંઈ એમ જ આજે જે જોઈએ છે એવી પહેલેથી નહોતી. કે પથ્થરો, આ પર્વતો, આ નદીઓ, આ જંગલો બધું કંઈ અમસ્તું બની ગયું નથી. એના કેટલાય ફેરફારો થયા છે. ત્યારે આજે આપણે આને જોઈ શકીએ છીએ. માનવી પણ કેટલો વ્યવસ્થિત દેખાય છે અને વર્ષો યુગો પહેલા ન જાણે કેવો હોય. પણ આ સિદ્ધાંતને અનુલક્ષીને માત્ર પૃથ્વીના વિસ્તરણની, એના ઉદ્ભવની અને ઉત્ક્રાંતિની જ વાતો થાય છે. હવે પૃથ્વીની ઉત્ક્રાંતિમાં કે છે કે પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે એ ભૂતકાળમાં એવી નહોતી. અનેક યુગો પછી આવું એને સુંદર સ્વરૂપ પ્રાપ્ત થયું છે. પહેલા તો કે છે કે અતિશય ગરમ વાયુનો ગોળો હતી. હાઇડ્રોજન, હિલિયમ વાયુઓ બનેલા હતા. જળ અને જીવ જગતથી પણ સુશોભિત સુંદર આજે એક સુંદર જીવંત ગ્રહ છે પૃથ્વી. એના ઉપર 71% ભાગમાં પાણી છે, એટલે એને જલીય ગ્રહ પણ કહેવામાં આવે છે. પૃથ્વીને જલીય ગ્રહ કહે છે કારણ કે પૃથ્વીના 71% વિસ્તારમાં પાણી છે. હવે આમાં સમુદ્ર આવી ગયો, નદીઓ અને સરોવરો બધું જ, પણ પૃથ્વીનો 71% ભાગ પાણીથી ભરેલો છે. અને પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાઈને આવેલું હવાનું આવરણ છે એનું નામ વાતાવરણ છે. પૃથ્વી પર જે જરા
વિશાળ જળ રાશિ છે, જલાવરણ કહેવાય. પૃથ્વીને જલીય ગ્રહ કેવો હોય તો કહેવાય, જળ વધારે છે એટલે. વાતાવરણમાં રહેલું ઓક્સિજન, નાઇટ્રોજન, વાયુ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. પછી એના ઉપર જે ઘન આવરણ છે એ માટીના સ્તરો ખડકોનું બનેલું છે. મૃદાવરણ એને કહેવામાં આવે છે. એને ભૂકવચ પણ કહેવામાં આવે છે. જેના ઉપર આપણે પગ મૂકીને ધરતી ઉપર ઊભા છે એ ભૂકવચ છે, મૃદાવરણ છે. પછી જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. આ જીવસૃષ્ટિનું જે આવરણ પૃથ્વી પર રચાયું છે એ બધું જીવાવરણ છે. આ મૃદાવરણ કઈ રીતે બન્યું છે? મૃદાવરણનું શું છે? તો મૃદાવરણ સરેરાશ 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. પૃથ્વીની ઘન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતો સામાન્ય રીતે 32 મીટરની ઊંડાઈએ 1 અંશ સેલ્સિયસ તાપમાન વધે છે. ખોદતા ખોદતા ઊંડે જાઓ એટલે 1 અંશ સેલ્સિયસ તાપમાન વધે. ઊંચે જઈએ તો તાપમાન ઘટે છે. પૃથ્વીના પેટાળમાં જઈએ તો તાપમાન વધે છે. 32 મીટરે 1 અંશ વધે છે. ભૂકવચ અને ભૂરસ, આ શિયાલ એ ગ્રેનાઇટ ખડકોનું અને સાઇમાસ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું છે. મૃદાવરણ આશરે 2880 કિલોમીટરની ઊંડાઈ સુધી મેન્ટલ કે મિશ્રણ છે, એટલે મિશ્રાવરણ છે. એને ભૂરસ પણ કહે છે. 2880 કિલોમીટરની ઊંડાઈ સુધી. પછી નિકલ અને લોખંડ જેવા ખનિજ દ્રવ્યો પણ એમાંથી મળે છે. એને નિફે પણ કહેવામાં આવે છે. નિકલનું એનઆઈ અને ફેરિયસનું લોખંડનું એફી બરાબર નિફે કહે છે એને. ભૂગર્ભમાં જે ભૂસંચલનની પ્રક્રિયાઓ અને એના પરિણામે ખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ફાટ, ખીણો, કિનારના મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો રચાયા છે. પૃથ્વી પર એનું ચુંબકીય બળ છે. પૃથ્વીની ધ્રુજારી એટલે કે ભૂચાલ થાય એ આ ભૂસંચલનની પ્રક્રિયાના કારણે આ બધા ભૂમિ સ્વરૂપો પૃથ્વી ઉપર રચાયા છે. એનું પેટાળ 32 મીટર ઊંડે જાઓ એટલે 1 અંશ સેલ્સિયસ તાપમાન વધે છે. મિત્રો, વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. વાતાવરણ કઈ રીતે ઉદ્ભવ્યું છે પૃથ્વી પર? પૃથ્વી આટલી બધી ગરમ, પછી ઠંડી અને આ બધું થવા છતાં પણ અનેક વર્ષો પછી એના પર વાતાવરણ કઈ રીતે આવ્યું? વાતાવરણ આવ્યું તો બધી જીવસૃષ્ટિ આવી. બાકી પૃથ્વી સિવાયના બીજા ગ્રહો પર વાતાવરણ નથી, એટલે ત્યાં જીવો પણ નથી, ઓક્સિજન નથી. તો પૃથ્વી પર આ વાતાવરણ કઈ રીતે આવ્યું? પાણી કઈ રીતે આવ્યું? એનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો પ્રારંભિક વાતાવરણમાં તો હાઇડ્રોજન ને હિલિયમ જ હતા. પણ સૂર્યના જે પવનો નીકળે છે, સૌર પવનો જેને કહેવાય, એના કારણે આ વાયુઓ બહુ દૂર થઈ ગયા એટલે વાતાવરણની ઉત્ક્રાંતિ થઈ. એમાં થોડાક ફેરફારો થયા. આ પહેલી અવસ્થા. સૌર પવનોના કારણે હાઇડ્રોજન, હિલિયમ દૂર થઈ ગયા. બીજી અવસ્થામાં શું થયું? પૃથ્વી પછી ઠંડી પડી. અંદરથી વાયુ અને પાણીની વરાળ બહાર નીકળ્યા. આને વાયુ ઉત્સર્જન કહેશે. અને આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, એમોનિયા વાયુનું પ્રમાણ વધ્યું અને જ્વાળામુખીઓના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ પણ વધ્યું. આ પૃથ્વી પર આ બીજી ઘટના આવી બની. પૃથ્વી ઠંડી પડી. ત્રીજી ઘટનામાં વરાળનું ઘનીભવન થયું, વરસાદ થયો, વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ભળી ગયો અને પૃથ્વી પરનું તાપમાન ઘટ્યું અને મુશળધાર વરસાદ થવા લાગ્યો. તો આ બધા વાયુઓ પૃથ્વી પર પહેલાં ખૂબ હતા, પણ પછી જ્યારે પેલી પાણીની વરાળ પૃથ્વી ઉપર આવીને એટલે એનું ઘનીભવન થયું, વાદળા બંધાયા અને આખી વરસાદની પ્રોસેસ શરૂ થઈ ગઈ. પછી તો વરસાદ પડ્યો, વૃષ્ટિ થઈ, તો પેલા કાર્બન ડાયોક્સાઇડ ને બધા પાણીમાં ભળી ગયા
અને મુશળધાર વરસાદ થયો. ત્રીજી અવસ્થા એવી છે. અને પૃથ્વી સપાટી પર એવા ઊંડા ખાડા હતા, વિશાળ કોતરો, ઘરતાઓ જેને કહેવાય, ખીણો, એ બધું જ પાણી ત્યાં એકઠું થયું તો ત્યાં સાગરો અને મહાસાગરો બની ગયા. અને તો સાચું લાગે એવું છે. પૃથ્વીનો ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા અને પછી કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિ થઈ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા 250 થી 500 કરોડ વર્ષ પહેલા વિકસી અને લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગરો સુધી સીમિત રહ્યા. અને પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું અને મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા અને વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલા પ્રમાણસર બની. એટલે આ સૃષ્ટિ ઓક્સિજન વગર તો શક્ય જ નથી. એટલે 200 કરોડ વર્ષ પહેલા ઓક્સિજનની માત્રા માફકસરની બની, પ્રમાણસરની, માપની એમ. અને એના પછી જીવ સૃષ્ટિ શરૂ થઈ. તો આમાં લખ્યું છે કે જીવનો પછી ઉદ્ભવ થયો, કે ઓરિજિન ઓફ લાઈફ, જીવનો ઉદ્ભવ. તો પૃથ્વી પરનું પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું. એટલે એથી જીવનો ઉદ્ભવ પૃથ્વી ઉદ્ભવના અંતિમ ચરણમાં શક્ય બન્યો. અને આધુનિક વિજ્ઞાનીઓના જીવના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે. સૌથી પહેલા જટિલ જૈવ અણુઓ ઉદ્ભવ થયો અને અણુઓના સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો. આશરે 3.8 બિલિયન વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોના પાણીમાં સૌ પ્રથમ અતિ સૂક્ષ્મ જીવ સૃષ્ટિનો પ્રારંભ થયો હશે. પરફેક્ટ નથી. શરૂઆતમાં જીવ એક કોષના બનેલા હતા, તમે વિજ્ઞાનમાં ભણ્યા હશો, અને એ અમીબા નામથી ઓળખાય. અમીબા આ પૃથ્વીનો સૌથી પહેલો જીવ છે. અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ જીવો હાડકા વગરના લોચા જેવા હતા. પછી હાડકાવાળા પ્રાણીઓમાંથી કરોડરજ્જુવાળા અને જડબા વગરના કરચલા જેવા જીવોનો ઉદ્ભવ થયો. એટલે આ કરચલું પણ આપણાથી જૂનું છે. માનવીની તો હજી વાત જ આવી નથી. પછી વનસ્પતિ સૃષ્ટિના વિકાસને પણ કરોડો વર્ષ થવા લાગ્યા અને સૌ પ્રથમ મહાસાગરમાં લીલ શેવાળ, પછી જમીન પર ઘાસ અને નાના છોડ, કાળક્રમે ફૂલવાળા છોડ, વેલા અને વૃક્ષોની ઉત્પત્તિ થઈ. પછી વનસ્પતિ આવી અને કરોડરજ્જુવાળા ડોક, પૂંછડીવાળા પ્રાણીઓ આવ્યા. શારીરિક રચનામાં ફેરફાર થયો. મોટા પક્ષીઓ આવ્યા, ડાયનાસોર આવ્યા. જમીન પર વાતાવરણ અનુકૂળ બળ્યું તો આંચળવાળા પ્રાણીઓ આવ્યા. ઈંડા મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપ્યો. બચ્ચાના જન્મ પછી તેઓ તેમની સંભાળ લેતા થયા. અને 4 કરોડ વર્ષ પહેલા વાનરની ઉત્પત્તિ થઈ. વાનર આપણાથી પહેલો. પછી એમાંથી ચિમ્પાન્જી, ગોરીલા અને બબૂન એ મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. અને વિકસિત વાનરના લક્ષણો માનવને મળતા આવતા હોવાથી વિદ્વાનોએ તેમને અર્ધ માનવ અથવા કપી માનવ કહ્યા છે. રામાયણમાં પણ વાનર સેનાનો ઉલ્લેખ છે. કપી માનવ, હનુમાન દાદાને કપી માનવમાં આવે. એ બધા જાંબુવન, અંગદ, વાલિન, સુગ્રીવની વાનર સેના બધી. એવી સેના પણ, એ પબ્લિક પણ હતી બધી લોકો. તો અહીંયા પૃથ્વીનો ઉદ્ભવ અને એમાં ઉત્ક્રાંતિ થઈ અને માણસ કઈ રીતે છેવટે આવ્યો એની થોડી ચર્ચા તો થઈ છે. હવે ખાલી જગ્યાઓની થોડી ચર્ચા કરીએ. તો ટીટોન કયા ગ્રહનો ઉપગ્રહ છે? તો ટીટોન એ નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે. નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો. ભરતીવાદ અને નિહારિકાવાદ આ બંને વાદ ખૂબ મહત્વના છે, યાદ રાખવા જોઈએ.
નિહારિકા એટલે શું? તો કે આકાશમાં તારાના ઝુંડની વચ્ચે કાળા ધોળા વાયુ વાદળો દેખાય છે, એને નિહારિકા કહે છે. તારાઓનું જે ટોળું હોય, તારા ભેગા ભેગા, અને એની વચ્ચે કાળા ધોળા વાયુના વાદળો દેખાય, એનું નામ નિહારિકા. એની ઉત્કલ્પના કોણે આપી? તો ફ્રાન્સના લાપ્લાસે આપી. ભરતી ઉત્કલ્પના કોણે આપી? તો ઇંગ્લેન્ડના ભૂગોળ વિદ્વાન સર જેમ્સ જીન્સ અને જેફરી જે ભરતી ઉત્કલ્પના આપેલી છે. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીનું જે પ્રકાશમય તેજોમય વાતાવરણ છે, એ આખા આવરણને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે અને સૌથી દૂરનો ગ્રહ નેપચ્યુન છે, અને નેપચ્યુનનો ઉપગ્રહ પાછો ટીટોન છે. ચંદ્ર કયા ગ્રહનો ઉપગ્રહ છે? તો પૃથ્વીનો છે. એમ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે એ બુધ છે, એ વાત યાદ રાખવી છે. સૂર્ય વિશે ટૂંક નોંધ પૂછાય તો 10 મુદ્દા નાના નાના 10 વાક્યોમાં કે સૂર્ય વિશે ટૂંક નોંધ લખો તો એનો વ્યાસ કેટલો છે, એનું ગુરુત્વાકર્ષણ કેટલું વધારે છે પૃથ્વી કરતાં, 6000 અંશ સેલ્સિયસ એનું તાપમાન છે, કેન્દ્રમાં તો દોઢ અબજથી પણ વધારે કરોડનું પેલું હતું. પછી એમાં જે સૂર્યમાં કાળા ધાબા દેખાય છે એને સૂર્ય કલંક કહે છે. અને પૃથ્વી છે સૂર્ય પૃથ્વીનો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. પૃથ્વી સૂર્યનો ગ્રહ છે. પૃથ્વી સૂર્યનો ગ્રહ છે એટલે સૂર્ય મૂળ તમામ જીવ સૃષ્ટિનો તો એના ઉપર ટકી રહી છે, સૂર્ય પર. સૌર પરિવાર વિશે જો લખવાનું પૂછાય તમારે તો સૂર્ય, ધૂમકેતુ, પછી એની વિશે થોડુંક લખવું પડે, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ. વાતાવરણ અને જળ આવરણનો વિકાસ કઈ રીતે થયો, અને એ પૂછવું હોય તો એની 3 અવસ્થાઓ જે આપેલી છે એના વિશે પણ તમારે લખવું પડે. સૌ પ્રથમ કઈ અવસ્થા હતી? હાઇડ્રોજન અને હિલિયમ વાયુ હતા. પછી સૌર પવનો આવ્યા, એને દૂર ખસેડી ગયા. બીજી અવસ્થામાં પૃથ્વી ઠંડી પડી. પછી જે વરાળ હતી એનું પણ ઘનીભવન થયું. વરાળ આવી, નાઇટ્રોજન, કાર્બન બધા વાયુ આવ્યા. પછી પૃથ્વી ઠંડી પડી તો વરાળનું ઘનીભવન થયું, વાદળું બંધાયું, વરસાદ પડ્યો, ખીણ ખાડા મોટા મોટા એ બધામાં પાણી ભરાઈ ગયું, સાગરો મહાસાગરો બની ગયા. એમ વાતાવરણ પણ આવ્યું અને પાણી પણ પૃથ્વી પર આવ્યું. અને પછી ધીમે ધીમે સજીવ સૃષ્ટિ આવી. અને સજીવ સૃષ્ટિમાં અહીંયા એક સરસ મજાનો ચાર્ટ આપેલો જ છે કે કયા જીવ કાળક્રમે બનતા રહ્યા. એમ અને છેવટે છેલ્લો માનવી બતાવ્યો છે. પહેલા બધા પ્રાણીઓ છે, સમુદ્ર આવ્યો, પ્રાણીઓ આવ્યા, પછી વનસ્પતિ બતાવી છે, પછી મોટા મોટા પક્ષીઓ, ડાયનાસોર જેવા, મહાકાય, અને બધાના પછી છેલ્લે વાનર, અને વાનરથી પછી કપિમાનવ. એ કપિમાનવ વાનરની વાત કર્યા પછી ધીમે ધીમે આપણે મનુષ્યનો જન્મ આ પૃથ્વી પર થયો અને વાતાવરણ એને અનુકૂળ થઈ એ પ્રમાણે લખાયું છે. તો મિત્રો, સ્વાધ્યાયમાં તો તમે બધાએ એ બીજો પાઠ લખેલો હશે જ, પરંતુ ન લખ્યો હોય તો તમારે ખાસ કરીને ભરતીવાદ, નિહારિકાવાદ અને બિગ બેંગનો સિદ્ધાંત અને સૌર પરિવાર એટલે શું, અને એના સભ્ય તરીકે આપણે જે રહીએ છીએ, પૃથ્વી બહુ અગત્યનો ગ્રહ માનવ સૃષ્ટિનો, જીવ સૃષ્ટિનો, એના વિશે પણ તમારે લખવું પણ એને ટૂંકા પ્રશ્નો 1-2 વાક્યના અને ખાલી જગ્યાઓ તમારે લખવા રહેશે. હવે પછીના તાસમાં આપણે પાઠ 3ની ચર્ચા કરીશું, કારણ કે આપણે હવે
પુનરાવર્તન જ કરવાનું છે. તો હવે પછીના ક્લાસમાં પાઠ 3 લઈશું.